चलो नमस्कार। 13મી સપ્ટેમ્બરને નેશનલ પીનટ ડે એટલે કે રાષ્ટ્રીય મગફળી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, વાત કરવામાં આવે મગફળીની, આપણે બધા જ જાણીએ છીએ। અને હા, સૌરાષ્ટ્ર સહિતના બધા ખેડૂતો ખરીફમાં પણ વાવેતર કરે છે અને ઉનાળુ પાક તરીકે પણ વાવેતર કરે છે। મગફળી ખેડૂતોની જીવાદોરી બની ગઈ છે અને ખાસ કરીને મગફળી જે છે એમની અંદરથી આપણને ફેટ મળે છે, એમની અંદરથી પ્રોટીન મળે છે અને હા, વિટામિન્સ અને મિનરલ પણ મળે છે। એટલે સુપર ફૂડ તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। આવી મગફળીનું વાવેતર હવે દીપે દિવસે વધી રહ્યું છે અને જેમને હિસાબે વાવેતર વિસ્તાર વધ્યો છે, વાવેતર વધ્યું છે। કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અલગ અલગ જાતોની શોધ પણ કરવામાં આવી છે। આશરે 32 કરતાં પણ વધારે મગફળીની અલગ અલગ જાતોનું સંશોધન થયું છે કે જેમને હિસાબે ખેડૂતો મનપસંદ જાત વાવી અને એમની અંદરથી સારું ઉત્પાદન મેળવી શકે। મિત્રો, સારા ઉત્પાદનની સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનનું મૂલ્યવર્ધન, ખેડૂતો ખુદ પોતે નાની ઘાણીમાં તેલ કાઢી અને તેલનું વેચાણ કરી શકે છે। આ ઉપરાંત મૂલ્યવર્ધનની અંદર પીનટ બટર વગેરે અનેક વસ્તુઓ જે છે એનો ઉપયોગ લોકોના ખાવા માટે કરી શકાય છે। આ ઉપરાંત જે વાત કરવામાં આવે નાસ્તા માટે, ચીકી માટે, લાડવા માટે, નાન ખટાઈ માટે વગેરે વગેરે વ્યંજનો જે છે એ મગફળીમાંથી બને છે। તો મિત્રો, મગફળીના આટલા બધા ઉપયોગ, મગફળીની આટલી બધી જરૂરિયાત અને મગફળીનું ઉત્પાદન જે છે વધી રહ્યું છે, ત્યારે તેની મૂલ્ય વૃદ્ધિ કરી અને ખેડૂતો જે છે એ સમૃદ્ધ બનવાનો પ્રયત્ન કરે અને એટલા જ માટે કૃષિ યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા ખાસ ભલામણ પણ કરવામાં આવી છે। ખાસ આજના દિવસે શુભેચ્છા સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે। તો ચાલો આપણે અધિકારીઓ દ્વારા અપાયેલા શુભેચ્છા સંદેશને માણીએ અને જાણીએ। આગામી તારીખ 13મી સપ્ટેમ્બરે નેશનલ પીનટ ડે એટલે કે રાષ્ટ્રીય મગફળી દિવસ તરીકે દેશમાં ઉજવાઈ રહ્યો છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મગફળી છે એ આપણા માટે કેટલો અગત્યનો પાક છે। લગભગ આજથી 3500 વર્ષ પહેલાં જેનો પૃથ્વી ઉપર જેને આઈડેન્ટિફિકેશન ઓળખાણ થઈ એવો પાક પેરુ કે જે બ્રાઝિલમાંથી આપણા દેશમાં મદ્રાસ ખાતે આવ્યો અને મદ્રાસમાંથી પદ્માબાપા નામના એક ખેડૂત કે જે સૌરાષ્ટ્રમાં આ પાકને લઈ આવ્યા પછી આ પાકનું મહત્ત્વ દુનિયા લેવલે તો ખૂબ જ હતું કે આ પાકમાંથી લગભગ 19મી સદીમાં 300 જેટલી જુદી જુદી પ્રોડક્ટ બનતી હતી। આ પાકનું મહત્ત્વ સૌરાષ્ટ્રમાં પણ એટલું જ છે, કારણ કે આ પાક છે એ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, પશુઓનો ઉત્તમ પ્રકારનો ચારો પૂરો પાડે છે અને જમીન સુધારણામાં પણ આ પાક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। એટલે આ પાકના દરેક અંગો એ કોઈ ને કોઈ પ્રકારે મનુષ્યને સીધી અથવા આડકતરી રીતે ફાયદાકારક છે। આ બધા એમના સારા ગુણોને ધ્યાને લઈને દુનિયામાં લગભગ 327 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે અને આપણા દેશમાં લગભગ 54.5 લાખ હેક્ટરમાં એનું વાવેતર થાય છે। ગુજરાતનો અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે અને આપણા રાજ્યમાં એનું વાવેતર દર વર્ષે વધતું જાય છે અને આ ચોમાસામાં લગભગ 22.5 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર થયેલું છે। દેશ લેવલે જે ખાદ્ય તેલની જે ખોટ છે અને મહામૂલું હુંડિયામણ આ ખાદ્ય તેલ આયાત કરવામાં વપરાય છે, એ મહામૂલા હુંડિયામણને બચાવવા માટે પણ આ પાક ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેમના દાણામાં લગભગ 50% જેવું તેલ હોય છે। એટલે મહામૂલું હુંડિયામણ બચાવવામાં પણ આ પાક ખૂબ જ મહત્ત્વનો છે। જ્યારે સૌરાષ્ટ્રની જીવાદોરી જેવા બે મુખ્ય પાકો મગફળી અને કપાસ એ મુખ્ય પાકોનું વાવેતર થતું હોય અને બીજી રીતે દરેક ઘરમાં અને ખાસ કરીને ગરીબોની બદામ ગણાતા આ પાકનું એટલું જ અગત્યનું દરેક માણસ માટે, ખાસ કરીને
એ તેલની આપૂર્તિ કરે છે, પ્રોટીનની આપૂર્તિ પણ કરે છે, ફેટની આપૂર્તિ પણ કરે છે અને ફાઇબરની આપૂર્તિ પણ કરે છે. તો આવા અગત્યના પાકનું આજે નેશનલ લેવલે નેશનલ પીનટ ડે તરીકે ઉજવાતો હોય ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એમાંથી કેમ બાકાત રહી શકે? કારણ કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મગફળીના પાક માટે રાજ્ય અને દેશ લેવલે ખૂબ સારા સંશોધનો કરેલા છે, ખૂબ સારી વેરાયટીઓ આપેલી છે, દરેક કમ્પોનન્ટમાં વેરાયટીઓ આપેલી છે. અને જ્યારે આજથી 7-8 વર્ષ પહેલાં ગુજરાતની ઉત્પાદકતા 1650 કિલો પ્રતિ હેક્ટર હતી, એ લાસ્ટ યરે ગુજરાતની ઉત્પાદકતા 2660 કિલો પ્રતિ હેક્ટરે પહોંચાડી છે. તો એમાં કુદરત, આપણો ખેડૂત અને વૈજ્ઞાનિકોની જહેમતથી જે બહાર પડેલી ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટીઓનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. અને ખાસ કરીને દેશના મહામૂલા હુંડિયામણ બચાવવામાં પણ આપણા વૈજ્ઞાનિકોએ અથેક મહેનત કરેલી છે. આ જ્યારે 13મી સપ્ટેમ્બરે નેશનલ પીનટ ડે એટલે કે રાષ્ટ્રીય મગફળી દિવસની ઉજવણી થતી હોય ત્યારે કૃષિ પરિવાર એમાં કૃષિમાં અવશ્ય સામેલ થાય અને ખાસ કરીને રાજ્યના ખેડૂતો અને કૃષિ પરિવારના દરેક વૈજ્ઞાનિકો હોંશે હોંશે આ રાષ્ટ્રીય દિવસ ઉજવે અને મગફળીની મહત્ત્વને ઘરે ઘરે પહોંચાડે એવી અભ્યર્થના સાથે આ રાષ્ટ્રીય મગફળી દિવસની શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત.